આશુ કેવી બની છે બેટા? હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે ને કે આપણી બટેટાની વેફર કેટલી ક્રિસ્પી બની છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેટાની લાઈવ વેફર બનાવવાની રેસીપી, જે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને માત્ર 500 ગ્રામ બટેટામાંથી આપણે ડબ્બો ભરીને વેફર બનાવીને તૈયાર કરીશું. અને મારી આ રીતથી બનાવેલી બટેટાની વેફર્સ એકવાર બનાવ્યા પછી બિલકુલ પણ પોચી નહીં પડે તેની મારી ગેરંટી છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો બટેટાની એકદમ ક્રિસ્પી અને કુરકુરી વેફર બનાવવા માટે મેં આ 500 ગ્રામ જેવા બટેટા લીધા છે. આ રીતે બટેટા માટેના જે સ્પેશિયલ લાલ બટેકા આવે છે તે આપણે લેવાના છે. તેનાથી આપણી વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થશે. અને જે આ લાલ બટેટા હોય છે તેની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે આપણી વેફર એકવાર બનાવ્યા પછી તે બિલકુલ પણ પોચી પડતી નથી. અને હા ફ્રેન્ડ્સ, આજે હું તમને જે આ વેફર બનાવતી કંપની હોય છે તેની એક સિક્રેટ વાત જણાવીશ. તે લોકો પણ આ રીતે રેડ બટેટા હોય છે તેમાંથી જ વેફર બનાવે છે. જે આપણે રેગ્યુલર વ્હાઈટ બટેટાનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી બિલકુલ પણ વેફર નથી બનાવતા, જેથી તેમની વેફર ક્રિસ્પી પણ બને છે અને એકવાર બનાવ્યા પછી બિલકુલ પણ પોચી પડતી નથી. તો મેં આ રીતે એક બટેકાને છોલી અને તૈયાર કરી લીધું છે. હવે જે આ વેફર બનાવવાની ખમણી આવે છે તે મેં લીધી છે અને તેની મદદથી આપણે આ રીતે બટેટાને ખમણી લેવાનું છે. આ રીતે આપણે એક જ બટેકાને ખમણતા જઈશું અને લાઈવ વેફર આપણે બનાવવાની છે. એકી સાથે આપણે બટેટાને ખમણીને તૈયાર નથી કરી લેવાના. આ રીતે એક એક બટેકાને ખમણતા જઈશું અને આપણે વેફરને પણ સાથે તળતા જવાનું છે. બટેટાને આપણે એડવાન્સમાં છોલીને પણ નથી રાખવાના. આ રીતે આપણે એક એક બટેકાને છોલતા જઈશું અને તેની આ રીતે આપણે ચિપ્સ પાડતા જવાનું છે. હવે એક બાજુએ મેં તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું હતું. તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે વેફરને તળવાની છે. હવે જે આપણે બટેટાની ચિપ્સ બનાવીને રાખી હતી તે આ રીતે 1 બાય 1 અંદર એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે. એકવાર તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને કન્ટિન્યુ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આ વેફરને આપણે તળવાની છે. અને કઢાઈની અંદર જેટલી વેફર સમાય તેટલી આપણે તેની અંદર એડ કરી દેવાની છે. અત્યારે વેફરને આપણે બિલકુલ પણ હલાવવાની નથી. કન્ટિન્યુ 2 મિનિટ આ જ રીતે વેફરને આપણે તળાવવા દઈશું. હવે આપણી વેફરને તળાતા 1 થી 2 મિનિટ જેવું થવા આવ્યું છે અને વેફર આપણી થોડી ક્રિસ્પી પણ થવા આવી છે. તો હવે જારાની મદદથી આપણે વેફરને આ રીતે હલાવતા રહીશું અને ફેરવતા રહેવાનું છે. આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું અને તેને આ રીતે થોડી વારે પલટાવતા રહેવાનું છે, જેથી વેફર આપણી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ જ રાખવાની છે. હવે આ રીતે હલાવતા રહીશું અને વેફર આપણી થોડીક લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો માત્ર 5-1 મિનિટમાં આપણી વેફર સરસ એવી લાઇટ ગોલ્ડન કલરની થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી આપણી વેફર બની છે. તો એકદમ સરસ એવી વ્હાઈટ અને ક્રિસ્પી અને કુરકુરી આપણી વેફર બનીને તૈયાર છે. તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તો અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આપણી વેફર કેટલી ક્રિસ્પી બની છે. તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. સેમ એ જ રીતે આપણે બાકીની વેફરને પણ તળતા જવાનું છે. બટેટાની સ્કિન નીકાળતા જઈશું અને તેની ચિપ્સ પાડતા જવાનું છે અને સાથે આપણે વેફરને પણ આ રીતે લાઈવ તળતા જવાનું છે. એડવાન્સમાં બટેટાને છોલી કે તેને ખમણીને નથી રાખવાના, નહીંતર બટેટા આપણા બ્લેક પડવા લાગશે. તો આ રીતે આપણે બટેટાને ખમણતા જઈશું, તેની ચિપ્સ બનાવતા જઈશું અને સાથે વેફરને પણ આપણે તળતા જવાનું છે. તો સેમ એ જ રીતે મેં બાકીની ચિપ્સને પણ કઢાઈની અંદર સમાય તેટલી અંદર એડ કરી દીધી છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ ચિપ્સને આપણે આ રીતે જ 2 મિનિટ માટે થવા દઈશું, જેથી ચિપ્સ આપણી થોડી ક્રિસ્પી થાય પછી જ આપણે તેને પલટાવીશું. હવે આ ચિપ્સને તળાતા 2-1 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ આપણી થોડી કુરકુરી થવા લાગી છે. તો તેને આ રીતે આપણે જારાની મદદથી હલાવતા જઈશું અને તેને થોડી વારે પલટાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે વ્હાઈટ બટેટામાંથી પણ વેફર બનાવી શકીએ છીએ, પરંતુ વ્હાઈટ બટેટામાંથી બનાવેલી વેફર થોડીક વાર પછી તે પોચી પડવા લાગે છે. પરંતુ આ રીતે જે લાલ બટેટા આવે છે તેમાંથી તમે વેફર બનાવશો તો વેફર બન્યા પછી બિલકુલ પણ પોચી નહીં પડે.
હવે આપણી વેફરને તળાતા 3-1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી વેફર સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આ વેફરને આપણે નીકાળી લેવાની છે. આ રીતે થોડોક લાઇટ ગોલ્ડન કલર આવે ત્યારે તરત જ આપણે નીકાળી લેવાની છે, જેથી આપણી વેફર વધારે પડતી લાલ બિલકુલ પણ ના થઈ જાય. તો હવે વેફરને આપણે તરત જ નીકાળી લઈશું. તો આપણી કુરકુરી અને ક્રિસ્પી એવી બટેટાની લાઈવ વેફર બનીને તૈયાર છે. તો સેમ એ જ રીતે મેં ઘણી બધી વેફર બનાવીને તૈયાર કરી છે અને આ બધી જ વેફર મેં માત્ર 15 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી છે. તો માર્કેટની પામ ઓઇલમાંથી બનેલી વેફરને તો ભૂલી જ જશો જો ઘરે આ રીતે શુદ્ધ સિંગ તેલમાંથી વેફર બનાવશો. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને હા, આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. મેં તેમાં ઉપરથી મીઠું અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તમે પેરી પેરી મસાલો કે કોઈ પણ ચાટ મસાલો પણ એડ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.